હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કેટલા યમ્મી અને ટેસ્ટી દેખાય છે ચોકલેટવાળા. નાના બાળકોને ખૂબ જ ભાવશે, ખાવાની મજા પડી જશે રક્ષાબંધન પર. એવા લડ્ડુ બનાવીશું આપણે. તો ચાલો, ના ઘીની ઝંઝટ રહેશે, ના ખાંડની ઝંઝટ રહેશે તમારે. તો આપણે સિંગદાણા મેં 250 જેટલા લીધા છે. એને આ રીતના તમારે શેકી લેવાના રહેશે મીડિયમ ફ્લેમ પર. એકદમ કમ્પ્લીટ શેકાઈ જાય, છોતરા એના નીકળવા માંડે ત્યાં સુધી તમારે એને શેકવાના રહેશે. એકદમ ક્રિસ્પી કરવાના છે, બળી જાય એવા નથી કરવાના. તો જો આપણા સિંગદાણા બરાબર શેકાઈ ગયા છે. આ રીતના તમારે થવા દેવાના. જોઈએ તો તમારે હાથથી છોલીને એક બે છોઈ લેવાના. હવે આપણે ડીશમાં એને કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું અને એને છોતરા કાઢી લઈશું. ઠંડા થાય એટલે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ પેસ્ટ જેવા નથી કરવાના, થોડા દરદરા રહે એ રીતના તમારે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. તો જો આ રીતનું તમારે રાખવાના છે, એની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની તમારે. હવે આપણે મેં અહીંયા બોર્નબોર્ન બિસ્કિટ લીધા છે, તમે એની જગ્યા પર કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. એને પર આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. જો આ રીતનો તમે ઈચ્છો તો વચ્ચેની ક્રીમ બિસ્કિટની જે હોય છે તે તમારે કાઢી નાખવાની, તે ના યુઝ કરવી હોય તો નહીં કરવાની. હવે 1 થી 2 ચમચી જેટલું મેં અહીંયા મધ લીધું છે, એનાથી સ્વાદ એવો ખૂબ જ સરસ લાગશે. હવે મેં અહીંયા જો પાણી આ રીતના તપેલીમાં લેવાનું, બોઇલ કરવાનું, એની પર વાડકો કે કોઈ પણ વાસણ મૂકીને એમાં ચોકલેટ, મેં ડાર્ક ચોકલેટ લીધી છે. તમે એની જગ્યા પર તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય ડેરી મિલ્ક કે કોઈ પણ, તેને આ રીતના તમારે મેલ્ટ કરી લેવાની રહેશે. આને ડબલ બોઇલર પદ્ધતિ કહેવાય. તો જો આ રીતની થોડી વાર લાગશે તમને, પણ સરસ એવી પેસ્ટ બની જશે. જો ચોકલેટ મસ્ત થઈ ગઈ છે મેલ્ટ એવી. તમે ઓવનમાં પણ એને મેલ્ટ કરી શકો છો. હવે આપણે જે મિક્સર છે એને મિક્સ કરી લઈશું સારી રીતના. આમાં બાઇન્ડિંગની કંઈ જરૂર નહીં પડે, દૂધ પાણીની કસાની, એની જાતે બાઇન્ડિંગ એમ સારો થઈ જશે. જો આ રીતના, જો તમે ઈચ્છો તો એમાં ચોકલેટ વગર આ રીતના પણ તમે કરી શકો છો, જો તમારે હેલ્ધી ખાવું હોય તો. પણ મેં અહીંયા બાળકો માટે બનાવું છું એટલા માટે અંદર ચોકલેટ ઉમેર્યું છું. જે આપણે મેલ્ટ કરેલી છે તે પહેલાં 2 થી 3 ચમચી જેટલી ઉમેરવાની. જરૂર લાગે તો ફરીથી તમારે અંદર ઉમેરી દેવાની. તો જો આ રીતના આપણે મિક્સ કરી લઈશું સારી રીતના. ચોકલેટ મળી જશે, સિંગદાણા, બિસ્કિટ બધાનું મિક્સર એકમાં જ, એક જ લડ્ડુમાં તમને મળી જશે. બાળકો ખૂબ જ ખુશ થઈ જશે જોઈને. તો જો આ રીતના અંદર તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. આમાં ખસખસ, કોપરું, કોઈ પણ ડ્રાયફ્રૂટ કે કશું પણ ઉમેરી શકો છો. એનાથી પણ ખૂબ જ સારા એવા લાડુ બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો આ રીતના બનાવવાના રહેશે તમારે. તમારે જે સાઇઝના બનાવો એ સાઇઝના તમારે બનાવવાના રહેશે. મેં આટલી મીડિયમ સાઇઝના રાખ્યા છે. હવે જે આપણે ચોકલેટ મેલ્ટ કરી હતી એમાં ડીપ કરી લઈશું. અડધા લડ્ડુ મેં એમ જ રાખ્યા છે ને અડધા લડ્ડુ આપણે ચોકલેટમાં ડીપ કરી લઈશું. ચોકલેટનું કોટિંગ કરી લેવાનું આ રીતના. જો તમારે હવે એને ફ્રીજમાં 10 મિનિટ જેવું તો સેટ થઈ જશે, એટલે 10 મિનિટ જેવું સેટ કરવા મૂકી દેવાનું. તો જો મારા લડ્ડુ કમ્પ્લીટ એકદમ સેટ થઈ ગયા છે. કેટલા સરસ લાગે છે દેખાવમાં, તમે જોઈ શકો છો. અડધા લાડુ મેં ચોકલેટવાળા કરીએ છીએ ને અડધા લાડુ એમ જ રાખ્યા છે. ઉપર તમે ઈચ્છો તો કોપરું કે એવું પણ કરી શકો છો. ગાર્નિશિંગ તમે ગમે તેનાથી કરી શકો છો. જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.